આવું તાર માર ઘરે વડવારા આવજો નિરાતે હો ને મજા આવી ગઈ એને તો સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને વાગી ગયા અટાણે 3:30 ને અમે જો આપણી ચા પાણી બનાવીને પી લીધા ને હવે તૈયાર થાવ ને મમ્મી હા સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવે વાલા ચાંદ માતા અહીંથી અમે રિક્ષા લઈને વયા જાઉં કહું કે ત્યાં ભેગું ક્યાં બસમાં જાઉં તે ધીરે ધીરે વયા જઈએ ને ચાઈએ ત્યાર એટલે એમાં એવું છે કે બપોરે 2 વાગ્યા પછી છાન વાવ આપણે વંડીએથી જ ઉપડવાની હતી એટલે ત્યાં જ બધા ભેગા થવાના હતા પણ પછી શું છે કે શિવને હુવરાવવી હોય એટલે પછી અમે ને આસપાસ કપડાય મતલબ ધોયા 3 દોરી ભરાઈ ગઈ તોય વૈધા એ ખાટલે નાખ્યા આજ પાણીનો વારો હતો ને એ કપડાને ધોઈ નાખ્યા ને પછી ખાધું પીધું તા મોડું થઈ ગયું ને શિવાનીને હુવરાવી દીધી એટલે હવે ઉઠાડવાની છે આકડી તો અમે તૈયાર થઈએ ને તો તઈ ઉઠી જાય ભલે ને ઉઠીએ એટલે તૈયાર કરી દેવું ને પછી જાહું આ તો પછી અહીં નીંદર ન થાય હરખી તો અહીંયા રહી નહીં એટલે અમે જરીક મોડેરા નીકળવાનું રાખ્યું હવે તૈયાર થઈ ને પછી નીકળશું ભાઈ ગયા નાવા ભાઈને હમણાં અડીએ પાટીએ ચડાવ્યા ને મમ્મી તો ઘડીક વાર આરામ કરી જતા હતા મને કે ના મેં કીધું આજનો દિવસે હવે જાનમાં તો જવું પડે ને એમ ન હાલે હા એવું છે પછી બધે હાલ્યા કે જઈએ મેં કીધું કાલ તો પછી કિરણ ને શિવ હોય એટલે હાલી જાઉં ભેગી બીજું હું શિવને બહુ મજા આવી જાય છે અહીંયા લગ્નમાં તો આપણે છે ને પાર્ટી પ્લોટે છે એવા રંગબાઈ બાજુ છે ને હું એક વાર ગઈ નથી ભાઈ કહીશ કે એ બાજુ રંગબાઈ બાજુ છે કે ત્યાં પાર્ટી પ્લોટે છે રાખેલું અહીં વંડીએથી પછી ત્યાં બધા જવાના છે અમે છે ને તૈયાર થઈ ને અમે વેલાહર જઈએ ને પછી જઈએ એમ થાય કે હવે આપણે ઘરે જવું તઈ પછી ભાગ્યા છું આપણે શું છે કે આપણું સાધન લઈને ગયા હોય ને તો પછી છોકરા વાળાઓને ન રહી છોકરા તો ટાણે વયા આવીએ ને ઓલું એના ભેગા ગયા હોય તો રાતે વેલા મોડું થવાનું જ છે કેમ કે અહીંથી 2 વાગ્યા પછી તો અહીંથી વંડીએથી જાન ઉપડી છે સમાજેથી એટલે પછી એટલે મોડું તો થવાનું છે રાતે એટલે અમે પાછા અમારી રીતે આવતા રહે જમી કરીને અમારી રીતે અમે આવતા રહે હું હવે ફટાફટ તૈયાર થવા માંડીએ એ ઢીંગુ હોય હાલો મોડું થાય શિવુ એ શિવુ તો હવે તૈયાર થઈ ગયા આપણે ને શિવાની પણ એકદમ રેડી છે શિવાની ગાડીમાં જવું છે તારું વાવા કેવું છે આમ જો તો ખરી કેવું છે વાવા મસ્ત હા શિવાની તો એકદમ મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ ને આપણે 1 પીસ પહેરવાનો વારો આવી ગયો આ કોઈ દી પહેર્યું નતું એટલે આજ મુહૂર્ત કરી લીધું તો હવે નીકળીએ ને ભાઈ કે ગાડી લઈને વૈયા જઈએ એટલે કે આવતી વખતે કદાચ ઠંડી કે હોય તો વાંધો ન આવે હાલો હાલો હા આજ જો મારે 1 પીસ પહેરવાનો વારો આવી ગયો જય શ્રી કૃષ્ણ ને સીતારામ આપણે કર્યા હતા ખરા બીજી વાર કરી લઈએ મમ્મી બાંધણીની મસ્ત સાડી હો મમ્મી પહેરીશ તમે મારે એમ કહું કે આ 1 પીસ પહેરવાનો વારો આવી ગયો આજ કોઈ દી નતું પહેર્યું એટલે આજે પહેલી વાર પહેર્યું વારો આવી ગયો જાઓ દીકુ બેસી જાવ જાવ મામા પાસે આગળ જા ઈ વરી અમે બેસશું ને પછી જ બેસશે તો ફાઇનલી પૂગી ગયા આપણે પાર્ટી પ્લોટે ને ભાઈ ગયા છે ગાડી પાર્ક કરવા આ બાજુ બધી ગાડીઓ પડી ને ગાડી પાર્ક કરવા ગયા છે આગળ ભાઈ ને શિવ આવે ને તો પછી અંદર જઈએ ત્યાં સુધી આપણે આ મસ્ત ગેટનું શૂટિંગ કરીએ
પીધું ઠંડુ પીધું આરતી બેન હરખું જ ઉતારવાનું હોય ને ઠંડુ પીધું એમ કહો બાકી છે મને બોલાવ્યા વગર આવી ગયા ને મને બોલાવ્યા વગર આવી ગયા ને હવે ચાલુ થયું ને હાજુ બોલો એક વાર પીધું કે નથી પીધું મારા વગર નથી પીધું પૂછી લે હા ઈ એને તો ચાલુ જ છે ને હા રાણાભાઈ ને હાલે ઓરેન્જ કા ઓરેન્જ વિરમભાઈ ઓરેન્જ કેવા આવો બોલો પીવું નથી પીવું કઈ પીવું કે નથી પીવું તમે હવે જગ્યા હોય તો પીવે કમલે જાય જાવ તો હાલો ઠંડુ પીવા કા બહુ મસ્ત એને ઓરેન્જ હાલે છે મારે બીજો ફ્લેવર છે નામ તો અટાણે યાદ નથી આવતું શિવાની તું નથી પડકતી યશવી ને એ શિવાની તું મને ઓળખે છે ને શિવાની એમ જો તું મને ઓળખે ને જો ડ્રોન આવ્યું જો પ્લેન આવ્યું ને એ શિવાની પ્લેન ક્યાં એ શિવાની જો ડ્રોન આવ્યું જો રૂપાલી ક્યાં ગઈ આવ ખાધું મસ્ત ખાધું
આને જો પોપકોર્ન ચાલે છે. પોપકોર્ન શું ખાશો પછી જમીશું? હા જમવાનું કેવું સરસ સરસ છે. તો પેટમાં જગ્યા રાખવી પડે ને. ભૂમિ તમે યુટ્યુબમાં તમારી કેટલાનો કેમેરો છે? કેટલા મેગાપિક્સલ? તમારી કેટલા મેગાપિક્સલનો કેમેરો છે? તો 9 વાગવા આવ્યા ને જો અમે બધા છે ને જમવા બેસી ગયા. મમ્મીને પેલા મમ્મીને થાળી લઈ આવી દીધી. મેં કીધું તમે બેસી જાઓ. એ શિવાની આજ છે ને થોર આવી ગઈ. આઈસ્ક્રીમ ખાધીશ ને? મારી ડીશમાં છે, તાર ખાવી છે? ખાઈ છે હે?
અમાર ભાઈ ને ભૂખે હાલે છે. મેં કીધું ખુરશી ખાલી છે તો બેસી જાવ તો બેહવું નથી. ને આપણે કાલે સાથે બેસીને જમ્યા હતા. આજે ભેગા થઈ ગયા અમે. આવું તાર માર ઘરે વડવારા આવજો નિરાતે હો ને. ચાલો તમે જમી લ્યો. મમ્મી ને ભાઈ અહીં તમારા સાથ ની પાવે ને હું છે ને અહીં અમારા પાડોશી નો સાથ ની પાવ. આજે અમારે પાડોશી ને સાથે બેસીને જમવું છે. કા સેજલ ભાભી ને વિનયભાઈ આજ તો બહુ મસ્ત મસ્ત છે. મસ્ત મસ્ત. સેજલ ભાભી આખી ડીશ ભરાઈ ગઈ ને તો અહીંયા વાનગી ખતમ ના થઈ. બોલો 3 તો સબ્જી છે. 3 તો સબ્જી. મેં તો એક જ શાક, લીધી. રોટલી, નાન, હા ત્રણ છે. ભીંડાનું છે, રવા સબ્જી છે, અને ચાઇનીઝ છે. ને હવે છે ને ફેરા પૂરા થઈ ગયા એટલે ગળદી થઈ ગઈ. મમ્મીની ડીશ પેલા હું લઈ આવી ને તો એ ગળદી નથી. પછી મારી ડીશ લેવા ગઈ ને તો એ ગળદી થઈ ગઈ. જો અહીં લાઈન લાગી છે પાછળ. બહુ મોટી લાઈન થઈ ગઈ. બહુ મોટી થઈ ગઈ. હવે પાછું લેવા જવું હોય તો વિચાર કરવો પડે. તો હાલો બધાય જમવા. તમારી હાજી હો. મજા આવી ગઈ એને તો. હાલો હવે ઘરે ઘરે જાવું ને. જવાબ નથી દેતી છો તઈ. દીકુ ઘરે જાવું. હાલો હવે. દસ વાગી ગયા ને અમે ઘરે પૂગી ગયા. પછી જમીને તો અમે અમારી રીતે નીકળી ગયા. કેમ કે ત્યાં તો હવે ફોટાનું ને એવું હાલતું હતું. હવે ફેરાનું તો બધું પતી ગયું એટલે કઈ બીજી રસમ તો હતી નહીં. એટલે હવે મમ્મી કે આપણે જઈએ વેલા ટાઈટના ઘેર પૂગી જઈએ. ને અમે 2 દીથિયાના રાતે મોડા આવતા એટલે પછી થાકોડો હોય તી. મમ્મી કે વેલેરા ઘેર વૈયા જઈએ ને તો આ છડકો આરામ થઈ જાય. હા આ થાકોડો તો લાગે. આપણે રાતના ન નીકળતા હોય ને નીકળીએ ને એટલે હવે મેં કહું દૂધ ગરમ કરી લઉં ને થોડુંક મેળવી દઉં ગરમ કરીને. સવારે શાક ને દહીં ને બધું જોઈએ ઉઠીને તો વહેલું મેળવી દઈએ તો અસલ જામી જાય. હું દોરીએ કપડા ને ભેરા કરી લઉં. સવારના ધોયા તે અસલ સુકાઈ ગયા એટલે છે ને ભેરા કરી લઈએ આપણે ચેન્જ કરી લઈએ. ને શિવાની બે મામા પાસે વહી ગઈ રમવા. હવે ઈ ગોગા વારી છે કે મજા આવી એમ કેવા માંગતી હોય પણ એને તો છેલ્લે અડિયું ઉપાડ્યું હતું. ને આપણે ભારતીબેન એમ પૂછ્યું હતું કે જાન આવ્યું છે ને ઘરે એટલે હું કહું આવી. તો કે અત્યારે કેમ નહીં આવીએ ઘરે. અત્યારે કે વંડીએ ચોકવવાનું મહેમાન હમતા છે તે વંડીએ રહે. એ કે હજી અહીંથી મોડા નેવરા થાહું ને મારા મહેમાન કે હામટા હોય ને એટલે અટાણે કેમ વંડીએ જ રોકાઈ જાહું. અટાણે ઘરે નહીં આવીએ એટલે અત્યારે અહીં ઘરે નથી આવવાના. વંડીએ જ રોકાવાના છે. આપણે ક્યાંય શૂટિંગ કરવા નથી જવાનું. જો હમણાં છે ને કપડાને ભેગા કરી કામ થોડું ઘણું છે પતાવી ને આજ આરામ કરી લઈએ. મારે વિડીયો એડિટ કરવાનું આજે ઘણા ભેગા થયા હતા આપણે. 3 દીથિયાના પ્રસંગમાં જઈએ ને કાયમ અલગ અલગ ભેગા થાય કે તમારા વિડિયા જોઈએ. મેં કીધું જોયા કરજો. થેન્ક યુ બધાને. જોયા કરજો ને અમે બનાવ્યા રાખીશું. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. ને હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મમ્મીએ તો કહે કે કપડા બદલાવી દીધા. મમ્મીએ ચેન્જ કરી લીધા. ફરીથી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.